બાય. હાલો બધા ચા નાસ્તો કરવા. જો ચા છે, મસ્ત ગરમા ગરમ થેપલા છે. જો આ દેખાય છે ને વચ્ચે એની કળી છે. હાલો જમવા. જો મસ્ત લસણિયા ભીંડા કર્યા છે, ભરેલા તીખા. વરસાદનું વાતાવરણ છે. બાય. જ્યાં બચ્ચાને કાબર ને ચકલીઓને પકડવું છે. ક્યારું ના જોઈ રહ્યા છે. સામે બેઠું. બાય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. હાલો બધા ચા નાસ્તો કરવા. જો ચા છે, મસ્ત ગરમા ગરમ થેપલા છે, દૂધ છે. આજે છોકરાઓને નાસ્તામાં દઈને થેપલા આપ્યા છે અને સવારમાં નાસ્તો કર્યો એમાં થેપલા ખાઈને ગયા છે. હાલો ચા નાસ્તો કરવા. ચા નાસ્તો થઈ ગયો. કેવિનના પપ્પાએ ગયા ઓફિસે. મેં બધું કામ પતાવી દીધું અને હવે આપણે વિડીયો એડિટિંગ કરવાનું છે. પછી કરવાની છે રસોઈ. તો રસોઈમાં તો આજે છે ને ભરેલા ભીંડા બનાવવાનો વિચાર છે. પછી જોઈએ, કેમ કે જેનીને ભીંડા નથી ભાવતા તો એની માટે પાછું કંઈક અલગ કરવું પડશે. એટલે જોઈએ, જો ભીંડા બનાવવાનો ટાઈમ રહેશે ભરેલા તો ભીંડા બનાવશું, નહીંતર કંઈક કરશું બીજું એને ભાવે એવું. ચાલો ફટાફટ આપણે થોડું કામ કરી લઈએ વિડીયોનું નહીં, અને પછી આપણે રસોઈ કરશું. મેસેજ એ ઘણા બધાને આવી ગયા છે, ગાઉનને એવું લેવું છે તો બધાને આપણે જવાબ આપી દઈએ. ચાલો બધું કામ થઈ ગયું. મારે જે વિડીયોનું કામ કરવું હતું, શોર્ટ વિડીયો મૂકવાતા સ્ટેટસમાં ને એમ ડ્રેસના, અને થોડુંક વિડીયોનું કામ હતું તો એ બધું પતાવી દીધું ને હવે કરવી છે રસોઈ. રસોઈમાં તો છે ને પુલાવ બનાવવો છે, વેજીટેબલવાળો બધો ફ્લાવર ને બટેટા નાખીને. જેને બહુ ભાવે છે તો ફ્લાવર હતું મેં તો ચાલો પુલાવ કરવી. થોડુંક રીંગણાનું શાક, રોટલી, સલાડ ને છાશ એટલું બનાવવું છે. તો હાલ ફટાફટ બનાવી નાખવી. વરસાદે અંધારો છે અને પાછો પવન થયો છે. જો કેવો અંધારો છે, આવતો નથી. કેટલાય દિવસથી આવું જ વાતાવરણ રહીશમાં. વરસાદ આવતો નથી, છાંટા પડે ઝીણા ઝીણા ખાલી, અને કેળાની લૂમ નીકળી. જો બતાવું, જો આ દેખાય છે ને વચ્ચે એની કળી છે. હવે નીકળશે ધીમે ધીમે. ચાલો તો રસોઈ કરવી. અને આજે પાર્સલ આવવાનું હતું, કાલે કીધું હતું આવવાનું છે, પણ કાલે એનું આવ્યું અટકાણું છે ક્યાંક. હવે આજે જોઈએ આવે તો. એમાં ઘણા કસ્ટમરના ઓર્ડરના ડ્રેસ છે, જલ્દી આવી જાય તો સારું, તો બધાને પહોંચાડી શકું. હાલો જમવા. જો મસ્ત ગરમા ગરમ પુલાવ. ઘણા દિવસથી પુલાવ બનાવ્યો નહોતો, અને જેનીને છે ને પુલાવ ભાવે બહુ જ. એનું મોઢામાં પાણી આવે છે ત્યારનું. જલ્દી પહેલાં મને દઈ દે એમ કે. જો ગરમા ગરમ પુલાવ છે, રીંગણાનું શાક છે, રોટલી, પછી એની સાથે છે સલાડ, માખણ. પુલાવમાં માખણ નાખીને ખાવાની મજા આવે. સલાડ છે અને ઠંડી છાશ. હાલો બધા જમવા. આવી ગયા સામને. હવે કેવિન વગર મજા નથી આવતી. કેવિન રોજ કોલેજથી રિસેસ પડે ને એટલે મને વિડીયો ફોન કરે રોજે. હાલો જમવા બધા.
જે સાંજ થઈ ગઈ છે અને પાર્સલ કરતી હતી, પાર્સલ થઈ ગયા અને પાર્સલ નીકળી ગયા અને હવે કરવી છે રસોઈ. અને અત્યારે તો છે ને ભરેલા ભીંડા કરવા છે, મસ્ત તીખા લસણિયા અને બાજરીના રોટલા, રોટલી એવું કરશું. થાકી લાગ્યો છે પણ બનાવવાના છે ભીંડા. હાલ ફટાફટ રસોઈ કરવી, જમી અને ફ્રી થઈ. ચાલો હાલો જમવા. જો મસ્ત લસણિયા ભીંડા કર્યા છે, ભરેલા તીખા અને સાથે બાજરીના રોટલા. હાલો બધા જમવા અને છાશ છે. ચાલો જમવા. જો બાજરીના રોટલા અને ભીંડા ભરેલા હોય ને એટલે ખાવાની મજા આવે. ઘઉંની રોટલી કરતા છે ને બાજરીના રોટલામાં મજા આવે. જમીને ફ્રી થઈ ગયા. અત્યારે વાગ્યા છે 11:15. ફ્રી તો ક્યારના થઈ ગયા પણ બેઠા હતા બધા અને હવે બધા આરામ કરે છે. અને જો આજે રાખડી મોકલવાની હતી, ત્યાં બધી મોકલી દીધી અને બીજી લઈને રાખેલી છે અને બધી જો એટલી બધી લઈને રાખી છે, હજી મોકલવાની છે પાછી બીજે. એટલે આજે કુરિયરમાં પાછી રાખડી જે મોકલવાની હતી મોકલી દીધી પાર્સલ સાથે સાથે. એટલે એ થઈ ગયું, કેમ કે પછી છેલ્લે દોડાદોડી થઈ જાય, ભેગું ન થાય. એટલે આ વખતે કેવીના પપ્પા મને કે વહેલા જ મોકલી દેજે, એટલે કે પછી છેલ્લે દોડાદોડી ન થાય. મેં તો સારું, એટલે આજ મોકલી જ દીધી. એટલે એ પતી ગયું આજે. અને સારું ચાલો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરશો, કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.